નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે તારીખ 17/2/2024ની ધોરણ 6ની ગુજરાતી વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના ફકરામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો। 5 ગુણનો પ્રશ્ન છે, તો જોઈએ વિભાગ નંબર 1 તેનો ફકરો આપેલો છે। હવે તેના પ્રશ્ન જોઈએ। પહેલો સવાલ, ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો? તો જવાબ આવશે ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો, આમ તે પ્રખ્યાત થઈ ગયો। બીજું, ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો? તો જવાબ આવશે ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દેશે। ત્રીજો સવાલ, લોકો ભિખારીને કઈ યુક્તિથી અજાણ હતા? તો જવાબ આવશે લોકો ભિખારીની નાનો સિક્કો પસંદ કરવામાં તે જે ધન કમાયો તે યુક્તિથી અજાણ હતા। ચોથું, એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે? તો જવાબ આવશે આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં કારણ કે તેણે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરીને અઢળક ધન મેળવ્યું હતું। પાંચમું, આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી? શા માટે? તો જવાબ આવશે આ ભિખારીની યુક્તિ અમને સૌથી વધારે ગમી કારણ કે તે ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણના મળતી રહેલી છે। ત્યારબાદ જોઈએ વિભાગ 2। પહેલો સવાલ, ગીજુભાઈ બધેકા મુછાળીમાં તરીકે કેમ ઓળખાય છે? તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા મુછાળીમાં તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તે વાતો તેણે સમજાવી છે। બીજું, બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? તો જવાબ આવશે બાળકને ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણા તેમની કુતૂહલ પોષે છે, આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હશે। ત્રીજું, ગીજુભાઈની વાર્તાઓ બાળકને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય? તો જવાબ આવશે ગીજુભાઈની વાર્તાઓ બાળકને અનેરો આનંદ આપે છે એમ તેમના કુતૂહલ ઉત્તેજન આપે છે, તેમની કલ્પનાને જાગૃત કરે છે, એમના વ્યક્તિત્વના ઘડતરનો અંશ બને છે, આમ અનેરો આનંદ આપે છે, આ પરથી એવું કહી શકાય। ચોથો સવાલ, ગીજુભાઈ પાસે આવતા જ રડવું તું બાળક કેમ શાંત થઈ જાય છે? તો જવાબ આવશે ગીજુભાઈ બાળકને સમજી શકતા હતા અને ગીજુભાઈ તેને ઉપાડી લઈને તેની વાત ધ્યાનથી સાંભળતા હતા, આ કારણે બાળકો ગીજુભાઈની પાસે આવીને શાંત થઈ જતા હતા। પાંચમું, ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ જણાવો। તો જવાબ આવશે ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ તે બાળકને તેમની રસને પોષે છે અને તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે, તે બાળકોને વિચારધારાને જાગૃત કરે છે, તેમના વ્યક્તિત્વના ઘડતરનો અંશ બનાવે છે, તે બાળકને અનેરો આનંદ આપે છે, તેમનું મન આનંદમય બનાવે છે। ત્રીજો વિભાગ, પહેલો સવાલ, પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા? તો જવાબ આવશે પરપોટાના મિત્ર સૂકો આજુ ગામમાં અને લીલો બાજુ ગામમાં રહેતા હતા। બીજો સવાલ, તમે સૂકા અને લીલા વિશે વાંચતા હોય ત્યારે તમને શું યાદ આવે છે? તો જવાબ આવશે મસ્ત મોટી હવેલી, ગાય ભેંસ, ભેજું, મોજીલો, બહુ વખણાઈ, બાવડું, તાકાત, જોર, મહેનતું, રૂપેરી, બકરી, તેમજ ઝૂંપડી અને સૂકાની તાકાત અને લીલાનું ભેજું યાદ આવે છે। ત્રીજું, લીલા પાસે કઈ કઈ વસ્તુઓ હતી? તો જવાબ આવશે લીલા પાસે મસ્ત મોટી હવેલી અને ગાય ભેંસ હતી। ચોથો સવાલ, તેજ મગજ ધરાવનાર કોણ હતું? તો જવાબ આવશે લીલો તેજ મગજ ધરાવનાર હતો। પાંચમું, આખા જગમાં સૂકો અને લીલો કેમ વખણાતા હતા? તો જવાબ આવશે સૂકો પોતાના બાવડાના બળ માટે અને લીલો પોતાના ભેજા માટે વખણાતા હતા। વિભાગ 4નો ફકરો। પહેલો સવાલ, પ્રથમ બીજનો વિકાસ કેવી રીતે થયો? તો જવાબ આવશે પ્રથમ બીજના મૂળમાં જમીનમાં ઊંડે ઊંડે ગયા, તેને ફણગાઓ જમીન ઉપર વિકાસ પામ્યા, તેની કળીઓ જાણે વર્ષા ઋતુનું આગમન કરતી હોય તેવી રીતે ખુલી હતી, આ રીતે પ્રથમ બીજનો વિકાસ થયો। બીજો સવાલ, બીજા બીજનો વિકાસ ન થઈ શક્યો કેમ? તો જવાબ આવશે બીજા બીજનો વિકાસ થઈ શક્યો નહીં કારણ કે બીજા બીજને ખૂબ ડર લાગતો હતો કે નીચે જમીનમાં અંધારાનો સામનો કરવો પડશે, કળીઓ અને જીવડાઓ ખાઈ જશે અને કોઈ તેને ઉખાડી નાખશે। ત્રીજો સવાલ, તમે તમારા જીવનમાં કયા બીજના વિચાર અપનાવશો? તો જવાબ છે અમે અમારા જીવનમાં પ્રથમ બીજના વિચારને અપનાવીશું જે અમારી પ્રગતિ અને વિકાસને પ્રગટ કરે છે। ચોથું, બંને બીજના જીવનનો દ્રષ્ટિકોણ કેવો છે? તો જવાબ આવશે પ્રથમ બીજનો દ્રષ્ટિકોણ પ્રગતિશીલ છે જ્યારે બીજા બીજનો દ્રષ્ટિકોણ નિરાશાજનક છે। પાંચમો સવાલ, ફળરૂપ જમીનના એક કિસ્સામાં બે બીજ બાજુમાં પડ્યા, રેખાંકિત પદનો શબ્દ અર્થ લખો। તો જવાબ આવશે ઉપજાઉ। ત્યારબાદ જો વિભાગ 5 તેનો ફકરો। પહેલો સવાલ,
ફકરાને આધારે તમને કેવો મિત્ર ગમે, શા માટે? તો જવાબ આવશે ફકરાને આધારે મને સાચો મિત્ર ગમે છે, જે હંમેશા મારો સાથીદાર હોય છે અને મારે સારી અને ખોટી વસ્તુ પર નિર્દેશ કરે છે, જે મને અવળા રસ્તા ઉપર જતા અટકાવે છે અને વિકટ પ્રશ્નમાં આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે માટે. બીજો સવાલ, સારા મિત્રને અરીસા સાથે શા માટે સરખાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે સાચો મિત્ર એક વિરુદ્ધ અરીસાનું કામ કરે છે, આપણું સાચું પ્રતિબિંબ પાડે છે. તદુપરાંત જો પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. ત્રીજું, ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેના વાક્ય પ્રયોગ કરો. જવાબ આવશે ઓતપ્રોત થઈ જવું, તલ્લીન થઈ જવું. હું મારા મિત્રની જીવનમાં ઓતપ્રોત થઈ ગયો. ચોથો સવાલ, તમારા સારો મિત્ર હોય તેની કોઈ પણ બે વિશેષતાઓ લખો. તો જવાબ આવશે મારા સારા મિત્રની વિશેષતા, તે સતત સાચી અને ઉત્કૃષ્ટ સલાહ આપે છે, તે હંમેશા મારું સમર્થન કરે છે અને મારા પર વિશ્વાસ રાખે છે. પાંચમું, ફકરાના સાર રૂપ વાક્ય વિચારીને લખો. તો જવાબ આવશે ફકરાનું સાર રૂપ તારીખ 17/2/2024 ધોરણ 3 અને 6 વિષયના જે ગુજરાતી વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મેળવી શકો છો. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 7046222254 નંબર પર તમે મેસેજ કરીને પણ મેળવી શકો છો. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 2. નીચેના વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. વિભાગીય છે નીચેના ફકરાના આધારે વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના 5 વાક્યો શોધીને લખો. તો પહેલો ફકરો છે એમાં પેલું જોઈએ, તોતી ચાંદની ટોળી મંદિરે જવા નીકળી, એ વર્તમાન કાળનું વાક્ય છે. જરા આગળ જતા બધા બીકના માર્યા ફફડવા લાગ્યા, એ પણ વર્તમાન કાળનું વાક્ય છે. મંદિરે પહોંચતા પહેલા ટોળી પાછી નિશાળે પરત ફળી, આ વર્તમાન કાળનું વાક્ય છે. દિવસ તો મંદિર એકદમ સુંદર લાગતું હતું, આ ભૂતકાળનું વાક્ય છે. અને રાતના અંધારામાં ભારે ડરામણું લાગતું હતું, એ પણ ભૂતકાળનું વાક્ય છે. પછી વિભાગ 2 જોઈએ, ટેબલ પર નાસ્તો પડ્યો હતો, ભૂતકાળ. બીજું, હું આવતીકાલે અમદાવાદ જઈશ, ભવિષ્યકાળ. ત્રીજું, રોહિત ક્રિકેટ રમી રહ્યો છે, વર્તમાન કાળ. ચોથું, આવતા મહિને મારા ભાઈના લગ્ન છે, ભવિષ્યકાળ. પાંચમું, હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ. તો જવાબ આવશે ભવિષ્યકાળ. વિભાગ 3 વર્તમાન કાળ, હવે સ્કૂલની પરીક્ષા ચાલુ છે. પછી ભવિષ્યકાળ, ક્લાસ બાદ હું મિત્ર સાથે પાર્ટી કરીશ. પછી ભૂતકાળ, કેટલાક વર્ષો પહેલા હું હરિદ્વાર ગયો હતો. પછી વર્તમાન કાળ, હવે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. પછી ભવિષ્યકાળ, નવું વર્ષ શરૂ થાય પછી હું સફર કરીશ. એવી રીતે ચોથો સવાલ, માગ્યા મુજબ કાળ પરિવર્તન કરો. પેલું, રાણી ખૂબ લાગણીશીલ છે, તે વાતે વાતે રડી પડે છે. તો એને ભૂતકાળમાં ફેરવો. તો જવાબ આવશે રાણી ખૂબ લાગણીશીલ હતી, તે વાતે વાતે રડી પડતી હતી. બીજું, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી, વર્તમાન કાળમાં ફેરવો. તો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે છે. ત્રીજું, દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડી. તો ભવિષ્યકાળમાં ફેરવો. તો જવાબ આવશે કે દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડશે. ચોથો સવાલ, હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાને જોવા ચાલી નીકળીશ. તો ભૂતકાળમાં ફેરવો. તો જવાબ આવશે હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી હતી. તો પછી પાંચમું, તોતો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી, ભવિષ્યકાળમાં ફેરવો. તો જવાબ આવશે તોતો ચાંદની ટોળી મંદિરે જવા નીકળશે. ત્યારબાદ વિભાગ 5 નીચેના કાળને ઓળખાવો. પહેલું, તે દુકાને જોવા ચાલી નીકળી. તો જવાબ આવશે વર્તમાન કાળ. બીજું, તેને દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું. તો જવાબ આવશે ભૂતકાળ. ત્રીજું, તેને દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો. તો જવાબ આવશે વર્તમાન કાળ. ચોથું, નાસ્તો નિશાળમાં મોકલાશે. તો જવાબ આવશે ભવિષ્યકાળ. પાંચમું, નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે. તો જવાબ આવશે ભૂતકાળ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દમાંથી ગમે તે 5 શબ્દના સૌથી નજીકના શબ્દ શોધો. 5 ગુણનો પ્રશ્ન છે. પેલું, પરવા એટલે કે દરકાર. બીજું, મલક, તેનો જવાબ આવશે પ્રદેશ. ત્રીજું, ગુમાન, તેનો જવાબ આવશે અભિમાન. ચોથું, ટીખળ એટલે કે આનંદ માટે કરેલી મશ્કરી. પાંચમું, દુકાળ એટલે કે અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ. છઠ્ઠું, ઘોરવું, તેનો જવાબ આવશે ઘસઘસાટ ઊંઘવું. સાતમું, અધધ એટલે કે ઘણું બધું. આઠમું, વેર એટલે કે દુશ્મનાવટ. નવમું, વફાંગ એટલે કે વસ્તુ પડવાથી થતો અવાજ. 10મું, શુભ્ર એટલે કે શ્વેત. 11મું, સદન એટલે કે રહેઠાણ. 12મું, વિચિત્ર એટલે કે અજાયબ જેવું. 13મું, બેચેની એટલે કે અકળામણ. 14મું, તરાપો એટલે કે પાણીમાં તરે તેવી લાકડાની પાટ. 15મું, સલીલ એટલે કે પાણી. 16મું, તક, લાગ એટલે કે તક. પછી 17મું, નીંદવું એટલે કે મદદ કરવી. ઢોરને ઘાસ નાખવું. પછી 18મું, તકલાદી એટલે કે જલ્દી તૂટી જાય તેવું. 19મું છે બખોલ એટલે કે ગુફા જેવું પોલાણ. 20મું, શર એટલે કે બાણ. 21મું, શૂર એટલે કે શૌર્ય. 22મું, સોડમ એટલે કે સુગંધ. 23મું, મજબૂત એટલે કે દ્રઢ. 24મું, વેગ એટલે કે ઝડપ. 25મું, ચળ એટલે કે ખંજવાળ. પ્રશ્ન નંબર 50. નીચે આપેલા વિચાર વિસ્તારમાંથી કોઈ પણ એક ઉદાહરણ સાથે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ મેં તમને લખીને આપેલો છે.
પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી 10 લીટીઓ લખો. પેલું, પોષ મહિનાની તડકી. બીજું છે ઉનાળાનો તાપ. ચોથું છે શિયાળાની ઠંડી. વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના દિવસની જે તારીખ ધોરણ 3 અને 6ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની PDF સ્વરૂપનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાની છે. અને તમારે તેને PDF WhatsApp પર જોઈએ છે તો તમારે 70 46 22 22 54 નંબર પર મેસેજ કરીને મેળવવાની રહેશે. ચોથું, ચોમાસાનો મેઘો. પછી 5મું, ઉત્તરાયણના દિવસે વરસાદ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો.